નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે ચાલતી આદર્શ નિવાસી શાળામાં બાળકોનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે હલ્લાબોલ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે ચાલતી આદર્શ નિવાસી શાળામાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને કાર્યકરોએ બાળકોની મુલાકાત લીધી હતી. આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓએ જમવાનું પૂરતું આપવામાં આવતું ન હોવાની કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી. બાળકોએ ગંભીર આક્ષેપ કરતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ રસોડાની મુલાકાત લીધી હતી. ત્યારે રસોડામાં સડેલા શાકભાજી, રોટલી બનાવવાનો લોટ પણ ફૂગ ચડી ગઈ હતી. આદર્શ નિવાસી શાળા પાઈ જેતપુર રાસલીની આ મુલાકાત દરમિયાન છોકરાઓને જમવાનું અપૂરતું મળે છે એવી ફરિયાદ છોકરાઓની પણ મળી છે. સાથે સાથે રસોડામાં ચેક કરતા શાકભાજી જે આવ્યું છે ગઈકાલે સાંજે જ આવ્યું છે એમ કહેવામાં આવે છે, એ શાકભાજી આખી બગડી ગયેલી હતી, પકડાઈ પણ જર્જરિત થઈ ગઈ હતી, એને ખાઈ પણ શકાય નહીં, ફેંકી દેવાની હોય. સાથે સાથે દૂધી અને ટામેટાં પણ હતા, એમાં પણ ફૂગ આવેલી હતી. એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને આ કુપોષિત અનાજનું ખવડાવવામાં આવે છે અને આદિવાસીઓને જેમ પુણ્યાવટમાં થયું તેવો બીજો બનાવ ન બને એની સરકારે કાળજી રાખવી જોઈએ. ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, આખું ગુજરાત જ ભ્રષ્ટાચારવાળું છે તો તમે અધિકારીઓ ક્યાં વાત કરો? આખું સરકાર ભ્રષ્ટાચારી છે. આદિવાસી બાળકોનું શોષણ તો થઈ રહ્યું છે, તમે દેખો છો ને. કોઈની વાચા ત્યાં ફૂટતી નથી, વાચા ફૂટે છે ને દબાઈ દેવામાં આવે છે. આ સત્ય વાત કરવામાં તમારી સામે મને કોઈ બીક નથી. આ તંત્ર જે ચાલે છે, મને ખબર છે ત્યાં સુધી વિધાનસભામાં જ્યારે પ્રશ્નો પૂછાતા હોય ત્યારે વિધાનસભાના માન્ય સભ્યોને બધાને બુકલેટ આપવામાં આવતી હતી. બુકલેટમાં શું જવાબ લખ્યો છે એ વાંચવામાં આવતો. મારો પ્રશ્નનો વારો હોય તો હું વાંચીને એનો જવાબ લઈ શકું છું અને બીજા કોઈ સાથી મિત્રને પૂછવું તો પૂછી શકતા હતા. એ સિસ્ટમ સરકારે એના માટે બંધ કરી કે સરકારની પોલ ખુલે ના અને બંધ થઈ જાય, એટલા માટે આ સિસ્ટમ ત્યાં દાખલ કરી છે. આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધાવાળી આદર્શ નિવાસી શાળાનું સંચાલન આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવે છે, જ્યારે આ બાબતે શિક્ષકોએ જવાબ આપવાનું ટાળ્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.